યુનિવર્સિટી પછીનું જીવન. મેં પૂછ્યું કે શું બોલશું, શેના વિશે કહેશું, તો મેડમે સરસ વિષય પસંદ કર્યો કે યુનિવર્સિટી પછીનું જીવન, કોલેજ પછીનું જીવન, અભ્યાસ પછીનું જીવન. તો બેઝિકલી શું તફાવત હોય છે? અત્યારે જ્યારે તમે અભ્યાસ કરી રહ્યા છો, કોલેજમાં છો, કોઈ ડિગ્રી પરસ્યુ કરી રહ્યા છો, એ જીવન અને એકવાર કોલેજના દરવાજાની બહાર તમે નીકળો પછીના જીવનમાં શું તફાવત છે? તો એક ફિલ્મ હતી બહુ જ સુંદર, રંગ દે બસંતી. એનો એક બહુ જ फेवरेट डायलॉग है मारो कि कॉलेज के गेट के इस पार हम लाइफ को नचाते हैं, ते उस साइड लाइफ हमको नचाती है. तो दिस इज द मेजर डिफरेंस. एक ज वाक्य में जो मारे तफावत कहेवानो होय तो कॉलेजना गेटनी आ तरफ આપણે આપણી મરજી પ્રમાણે જીવન જીવીએ છીએ, આપણી ઈચ્છા પ્રમાણે. જવાબદારી હોતી નથી, કોઈ ફાઇનાન્શિયલ બર્ડન નથી હોતું, માત્ર એક જ લક્ષ્ય હોય છે, અભ્યાસ. મજાના મિત્રો હોય છે, મજાના શિક્ષકો હોય છે, મજાની લાઈફ હોય છે. અને એકવાર કોલેજના દરવાજાની બહાર નીકળીએ પછી ખરા સંઘર્ષો, ખરા પડકારો શરૂ થાય છે. અને એનું એકમાત્ર કારણ એ છે કે જિંદગીની પરીક્ષામાં બધું જ અભ્યાસક્રમ બહારનું પૂછાય છે. સો અહીંયા પહેલાં તમને ભણાવવામાં આવે છે, પહેલાં તમને લેસન્સ આપવામાં આવે છે અને પછી તમારી પરીક્ષા લેવાય છે. બહાર પરીક્ષા પહેલાં લેવાય છે અને પાઠ પછી ભણાવવામાં આવે છે. તો જ્યારે મારે યુનિવર્સિટી પછીના જીવનની વાત કરવાની હોય ત્યારે જે મુખ્ય 4 પડકારો છે, જે મને એવું લાગે છે, એ 4 R છે: રેવન્યુ, રિસ્પોન્સિબિલિટી, રિલેશનશિપ અને રેપ્યુટેશન. તો સૌથી પહેલાં રેવન્યુ, કારણ કે સૌથી મોટો પડકાર, સૌથી મોટી ચેલેન્જ યુનિવર્સિટીના દરવાજાની બહાર નીકળ્યા પછી રોજગાર મેળવવાની હોય છે, રૂપિયા કમાવાના છે. અને જે સૌથી મહત્ત્વની બાબત છે, મને ખબર નથી કે આ જગત પ્રેમના ભરોસે ચાલે છે, પ્રેમના આધારે ચાલે છે, ભાઈચારાના આધારે ચાલે છે. આઈ એમ નોટ શ્યોર, પણ મને એટલી ખબર છે કે આ જગત રૂપિયાના જોરે ચાલે છે. અને રૂપિયા બહુ જ મહત્ત્વના છે. કારણ કે જો આ જ વાત હું કોઈ 60s, મિડ 60sમાં કે મિડ 40sમાં પહોંચેલા ઓડિયન્સને કહેતો હોત તો હું અલગ રીતે કહેત, પણ હું તમને તો એમ જ કહીશ કે રૂપિયા બહુ જ મહત્ત્વના છે. કારણ કે જે લોકો એમ કહે છે કે રૂપિયા મહત્ત્વના નથી, કાં તો એમણે બહુ જ પ્રયત્નો કરી લીધા છે પણ એમની ધારણા પ્રમાણેના રૂપિયા તેઓ કમાઈ નથી શકતા, અને કાં તો એમની પાસે એટલા બધા રૂપિયા છે કે એમને રૂપિયા મહત્ત્વના જ નથી લાગતા. પણ હકીકત એ છે કે વોલેટ વજનદાર થવાથી ઘણી બધી તકલીફો હળવી થઈ જતી હોય છે. એવું કહેવાય છે કે રૂપિયાથી સુખ નથી ખરીદી શકાતું. આઈ એગ્રી. પણ રૂપિયાથી ઘણા બધા દુઃખ અવોઇડ કરી શકાય છે. તમારી પાસે રૂપિયા હોય તો એટલીસ્ટ ગરીબીનું દુઃખ તો ન જોવું, આર્થિક ભીંસ, આર્થિક સંકળામણનું દુઃખ તો ન જોવું. તમે રૂપિયાથી મેટ્રેસ ખરીદી શકો છો, ઊંઘ નથી ખરીદી શકતા, પણ એટલીસ્ટ એવી તો મેટ્રેસ હશે ને કે તમે આખી રાત પડખા ફરો તો સવારે બેકેક ના થાય. તો રૂપિયાથી સુવિધા ખરીદી શકાય છે, સગવડ ખરીદી શકાય છે, સુખ નથી ખરીદી શકાતું. પણ કેટલાક દુઃખ ચોક્કસ ટળી શકે છે. તો બહુ જ જરૂરી છે. અને એટલે પહેલો જે પડકાર છે રેવન્યુનો, રોજગાર. રોજગાર ક્યાંથી મળે, એમ્પ્લોયમેન્ટ કઈ રીતે મળે? તો તમે તો બધા આટલા સુંદર ઇન્સ્ટિટ્યુશનમાં ભણી રહ્યા છો એટલે ભવિષ્ય વિશે બહુ ચિંતા નથી, તમારા બધાનું ભવિષ્ય ઉજ્જવળ છે. પણ જે 2-3 વાત મારે ખાસ કહેવાની છે, જે મને એવું લાગે છે કે જ્યારે હું તમારી ઉંમરનો હતો ત્યારે મને કોઈ આ વાત કરી હોત તો કદાચ મારી સમજણમાં વધારો થયો હોત. કારણ કે એક બહુ સરસ પુસ્તક છે, વોટ કલર ઇઝ યોર પેરાશૂટ, જો તમે વાંચ્યું ન હોય. અનફોર્ચ્યુનેટલી કદાચ મને લાગે છે કે ગુજરાતીમાં હજી ઉપલબ્ધ નથી. પણ જે લોકો
ને હજી રોજગાર શોધવાનો બાકી છે, અથવા જેઓ પોતાના રોજગાર સાથે સંતુષ્ટ નથી, પોતાની જોબ સાથે સંતુષ્ટ નથી, એમને થાય છે કે આ નોકરીમાં મજા નથી આવતી, આ જે કામ હું કરી રહ્યો છું એમાં મને સંતોષ નથી, મારો આનંદ નથી, એમને દરેકે પુસ્તક વાંચવું જોઈએ. તો બેઝિકલી એક બહુ સરસ શબ્દ મેં એમાંથી વાંચ્યો અને છે જોબ બેગર, નોકરી ભિક્ષુક. આ શબ્દ મારા માટે નવો હતો કે નોકરી ભિક્ષુક એટલે શું. તો એક એવી માનસિકતા હોય છે ઘણા બધાની કે 10-15 જગ્યાએ રિઝ્યુમે મોકલે, એપ્લિકેશન કરે કે ભાઈ જોબ જોઈએ છે, 15-20-25 જગ્યાએ માસ એપ્લિકેશન મોકલી દે, જ્યાંથી પોઝિટિવ રિપ્લાય આવે ત્યાંથી. તો આ માનસિકતા જોબ બેગરની છે. કારણ કે ભિક્ષુક કોને કહેવાય? જે મળે લઈ લે. એ લોકો પાસે પસંદગી નથી હોતી. બેગર્સ આર નોટ ચૂઝર્સ. તો જ્યારે તમારી એવી માનસિકતા હોય કે અહીંથી બહાર નીકળશું પછી જે નોકરી મળે એ કરી લેશું, 15-20 જગ્યાએ મળી આવશું ઇન્ટરવ્યૂમાં, જ્યાંથી પોઝિટિવ કોલ આવે, પોઝિટિવ રિપ્લાય આવે, ત્યાં આપણે કામે લાગી જશું. તો એ માનસિકતા છે એ ભિક્ષુકની માનસિકતા છે. હું તમને એવી વિનંતી કરું છું કે તમે આ માનસિકતા સાથે કોઈ પણ રોજગાર ન શોધતા. એનું કારણ એ છે કે શરૂઆતમાં જ્યારે સૌથી મોટું મોટિવેશન રૂપિયા છે, રૂપિયા મળશે ત્યારે તમને મજા આવશે, પણ 3 મહિના 6 મહિના 1 વર્ષ ડાઉન ધ લાઈન યુ વિલ સ્ટાર્ટ હેટિંગ યોર જોબ, કે મજા નથી આવતી. તો એની સામે જે અભિગમ હોવો જોઈએ એ છે પ્રેઝન્ટ યોરસેલ્ફ એઝ અ રિસોર્સ. તમે એક રિસોર્સ છો અને જે રીતે તમે બહાર નીકળશો પછી તમે નોકરીની શોધમાં હશો, એમ એવા કેટલા એમ્પ્લોયર્સ પણ હશે જેમને તમારી જરૂર હશે. સો તમે શું ઓફર કરી શકો છો આ જગતને? તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં હો. મને ઘણા જે MBBSમાં સ્ટુડન્ટ્સ હોય એમના વાલીઓ મને પૂછતા હોય છે કે નિમિતભાઈ કઈ બ્રાન્ચમાં સ્પેશિયાલિટી કરવી, કે આજથી 10 વર્ષ પછી શેનો ટ્રેન્ડ હશે? રેડિયોનો હશે, સર્જરીનો હશે, માર્કેટમાં શેનો ટ્રેન્ડ હશે? એમાં અમે અમારા બાળકોને મૂકીએ. અને ત્યારે દરેકને મારો એક જ જવાબ હોય છે કે માર્કેટનો ટ્રેન્ડ ભૂલી જાઓ. તમારા બાળકને એ પૂછો કે એ શું ઓફર કરી શકે છે, એને શેમાં મજા આવે છે. બિકોઝ ટ્રેન્ડ તો કાલ સવારે બદલાઈ જશે. બટ ઓલવેઝ આસ્ક યોર સેલ્ફ કે તમારી પાસે એવું શું છે જે તમે જગતને ઓફર કરી શકો છો. અને એની માટે આજે મેં પુસ્તકની વાત કરી, વોટ કલર ઇઝ યોર પેરાશૂટ. એમાં અમુક એક્સરસાઇઝ છે, અમુક એવી માનસિક કસરતો જે તમને તમારી જાત પ્રત્યે, તમારી આવડત પ્રત્યે અવેર કરે છે, જાગૃત કરે છે. અને એમાંની એક એક્સરસાઇઝ છે ફ્લાવર એક્સરસાઇઝ. મેં સરને કીધું તો એક પ્રિન્ટ લેવાનું, તો તમે બતાવી શકો? યા સો એ ફ્લાવર એક્સરસાઇઝ તમારા દરેકે એકવાર જસ્ટ સો આ એક બહુ સુંદર આકૃતિ છે અને આઈ વિશ કે તમને બધાને ગૂગલ પર આ આકૃતિ મળી. તમે પુસ્તક ન વાંચો તો કશો વાંધો નથી, પણ તમે આકૃતિ એકવાર જોઈ લેજો. તો સૌથી પહેલાં છે કે સ્ટેપ 1 કે સર્વિંગ ધીઝ વેલ્યુઝ, ગોલ્સ, પર્પઝીસ. જીવનમાં તમારા મૂલ્યો શું છે, તમારો ઉદ્દેશ્ય શું છે. આ પહેલી પાંખડી છે એમાં તમારે એ લખવાનું છે, ઇન ઓર્ડર ઓફ પ્રાયોરિટી ફોર મી. તમારા માટે સૌથી પહેલી પ્રાથમિકતા શું છે? શાંતિ, રિસ્ક ટેકિંગ, નૈતિકતા, પ્રસિદ્ધિ શું છે? જેમ કે હું ઉદાહરણ આપું કે કેટલાક લોકોને ગવર્મેન્ટ જોબ, 9 to 5ની જોબ એમના માટે સૂટ કરે છે. આમાં સારું કે ખરાબ નથી હોતું, કઈ નોકરી તમને સૂટ કરે છે. તો જો મને એવું લાગતું હોય કે મને હું 9 થી 5 માટે જ બનેલો છું, એકવાર ડિપાર્ટમેન્ટમાંથી નીકળ્યા પછી શાંતિ, તો ત્યાં તમારે એવું લખવાનું કે મારે એક પીસફુલ જોબ જોઈએ છે. ઓકે, હું મારી વાત કરું તો મેં ગવર્મેન્ટ હોસ્પિટલમાં પણ કામ કરેલું છે, પણ મને હંમેશા એવું હતું કે બિકોઝ મને રિસ્ક ટેકિંગ ગમે છે, મને નવા કેસીસ, ચેલેન્જિંગ કેસીસ મને ગમે છે, અને મને હંમેશા મારી પ્રકૃતિ એવી રહી છે કે આઈ શુડ બી માય ઓન બોસ. મારી ઉપર કોઈ ન હોવું જોઈએ, હું કોઈની નીચે કામ નહીં કરી શકું. એ મને એમ કે 5 વાગે આવો તો મારે 5 વાગે એવું નહીં. હું કામ 15 કલાક કરીશ, 12 કલાક કરીશ, પણ હું મારી ટર્મ્સ પ્રમાણે કામ કરીશ. સો દેટ વોઝ માય પર્પસ. એ મારી વેલ્યુ હતી, તો એ મારે ત્યાં લખવું જોઈએ. સ્ટેપ 2 ઇઝ કયા ઓર્ગેનાઇઝેશનમાં,
યુઝિંગ ધીસ સ્પેશિયલ નોલેજ. તો આ પાંખડી જે 2 છે, બીજા નંબરની પાંખડી, એમાં તમારે એ લખવાનું છે કે તમારી પાસે કયું સ્પેસિફિક નોલેજ છે. હવેનો યુગ જે છે એ સ્પેસિફિક નોલેજનો યુગ છે. તમે શેમાં કૌશલ્ય ધરાવો છો, પ્રાવીણ્ય ધરાવો છો, કયું એવું ક્ષેત્ર છે જેની તમને સૌથી વધારે માહિતી છે, સૌથી વધારે અનુભવ છે. કારણ કે હું બધું નથી વાંચી શકવાનો. એવા ઘણા બધા ક્ષેત્રો છે જેના વિશે મને કશી જ ખબર નથી પડતી, અને ત્યાં હું કોઈ સાવ અપરિચિત માનવીય મદદને શરણે છું. તમે કોઈ સાચું. મારા ઘરે, મારી હોસ્પિટલમાં કોઈ ઇલેક્ટ્રિશિયન આવે અથવા એસી રિપેર કરવા માટે આવે તો પછી હું એમાં બહુ ચંચુપાત ન કરું કે ભાઈ આમાં કેમ આવું છે, આ એરરનો મતલબ શું થાય. હું એના હવાલે છોડી દઉં, ભાઈ તને આનું સ્પેશિયલાઇઝ નોલેજ છે, યુ ડુ ઇટ. અને પછી યુ ટેલ મી કે આનું કેટલું બિલ થયું. સો he will render me services according to his specific knowledge. એવી જ રીતે જ્યારે બીજું કોઈ મારી પાસે આવે ત્યારે યુરોલોજીના વિષયમાં એ મારા વિષયમાં ચંચુપાત નહીં કરે, કારણ કે મને એનું સ્પેસિફિક નોલેજ છે, સ્પેશિયલાઇઝ નોલેજ છે. અમે એક ઉદાહરણ આપ્યા, બહુ જ ઘાટા ઉદાહરણ આપ્યા, સ્થૂળ ઉદાહરણ આપ્યા, પણ આવા અનેક વિષયો છે. અને વિષયોમાં પણ પેટા વિષયો છે કે સપોઝ તમે લિટરેચર છો તો લિટરેચરમાં કયું લિટરેચર, સોનેટ છે, કવિતા છે. લિટરેચરમાં પણ કેટલા બધા પ્રકારો છે અંદર. તો એ પ્રમાણે કોઈ એક એવું ફિલ્ડ કે જે તમને ગમે છે, જે વાંચવું, જેનો અભ્યાસ કરવો તમારી રુચિ છે, અને જેમાં કદાચ ડાઉન ધ લાઇન 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ ઇન્વેસ્ટ કરવા પડે તો પણ તમને વાંધો નથી, બિકોઝ દેટ ઇઝ ધ એરિયા ઓફ યોર એક્સપર્ટીસ. અને દરેક માટે અલગ અલગ હોઈ શકે. તો પાંખડી 2માં એ લખો. પછી સ્ટેપ 3 છે એ યુઝિંગ ધીસ ટ્રાન્સફરેબલ સ્કિલ્સ. આ ટ્રાન્સફરેબલ સ્કિલ્સ બહુ મહત્વનું છે. ટ્રાન્સફરેબલ સ્કિલ્સ એટલે એક એવી સ્કિલ, એક એવી આવડત જે ઘણી બધી જગ્યાએ કામ લાગશે તમને. ના બેઝિકલી સ્કિલ એટલે શું? તો બેઝિકલી આપણે ગુજરાતીમાં કહીએ તો આવડત. Now there is a difference between talent and skill. Talent is something which is natural, જે કુદરતી છે તમારામાં. તમે કશું જ ન કરો પણ તમારામાં છે. પણ માત્ર ટેલેન્ટના જોરે આજ સુધી કોઈ આગળ વધ્યું નથી. એને ડિસિપ્લિનથી એના પર કામ કરવું પડે છે, એને સ્કિલમાં કન્વર્ટ કરવી પડે છે. સારું ક્રિકેટ રમે છે તો એ ટેલેન્ટ છે, પણ પ્રોપર કવર ડ્રાઈવ, પ્રોપર સ્ટ્રેટ ડ્રાઈવ, પુલ શોટ, આ બધી સ્કિલ છે. અને યુ વોન્ટ બિલીવ, જ્યાં સુધી અમે પુસ્તક નહોતું વાંચ્યું ત્યાં સુધી મને ખબર જ નથી કે જગતમાં કેટલા પ્રકારની સ્કિલ્સ હોય છે. અને મોટે ભાગે આપણે આપણી જ સ્કિલ્સ પ્રત્યે અવેર નથી હોતા. હું તમને તમારામાંથી કોઈને ઊભા કરીને પૂછું કે તમારામાં કઈ કઈ સ્કિલ્સ છે, તમારામાં રહેલી એવી 5 આવડત મને કહી દો જે તમારી ખાસિયત છે, તમારી લાક્ષણિકતા છે, જેના જોડે તમે જગત જીતી જાઓ. તમે નહીં કહી શકો, કારણ કે આપણે ક્યારેય એટલું મનોમંથન કર્યું જ નથી હોતું. આપણે એટલું સેલ્ફ ઇન્વેન્ટરી કરી જ નથી હોતી કે મારી શું ખાસિયત છે, મારામાં એવી કઈ 5 વસ્તુ છે જે મારે રજૂ કરવી જોઈએ. આ કેમ એક્સરસાઇઝ છે? કારણ કે જ્યારે તમે કોઈ નોકરી શોધવા જાઓ છો ત્યારે તમને તમારી ખાસિયત, તમારા સ્ટ્રોંગ પોઈન્ટ્સ, તમારી સ્ટ્રેન્થ ખબર હોવી જોઈએ. તો આ એક લિસ્ટ છે જે આ પણ તમને ગૂગલ પર મળી જશે. અ લિસ્ટ ઓફ 246 સ્કિલ્સ એઝ વર્બ્સ. 246 આવડત છે આમાં. અને આઈ એમ શ્યોર કે તમે ઘણા બધા એવી ફરિયાદ કરે ને, મને મારામાં તો કાંઈ નથી. તમે આ 246 લિસ્ટ વાંચો, ટિક કરતા જાઓ. આઈ એમ શ્યોર કે એ આંકડો 50થી નીચે નહીં હોય. કારણ કે આમાં કેટલી બધી છે. ઇન્સ્પેક્ટિંગ, લર્નિંગ, મેન્ટેનિંગ, મીટિંગ, મોટિવેટિંગ, ઓફરિંગ, રિસ્પોન્ડિંગ, ટીમ વર્ક, ટેકિંગ ઇન્સ્ટ્રક્શન્સ, એ પણ એક સ્કિલ છે. કોઈ તમને 5 વસ્તુ કહે છે કરવાની અને એ 5 તમે યોગ્ય રીતે પૂરી કરો છો તો એ પણ સ્કિલ છે. કારણ કે મોટાભાગના લોકો 4 કરે 1 ભૂલી જાય છે. તો એ પણ એક સ્કિલ છે. લીડરશિપ સ્કિલ્સ, ટીમ વર્ક, માર્કેટિંગ સ્કિલ્સ, કાઉન્સેલિંગ સ્કિલ્સ, ટીચિંગ સ્કિલ્સ, રાઇટિંગ સ્કિલ્સ, કેટલી બધી સ્કિલ્સ, પ્રોબ્લેમ સોલ્વિંગ. અને આઈ એમ શ્યોર કે જેટલી સ્ત્રીઓ અહીંયા છે, જેટલી મહિલાઓ છે, એ બધાની પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ જબરદસ્ત હોય છે. મને મારા ઘરનો અનુભવ છે. આજની તારીખે મને કંઈ પ્રોબ્લેમ થાય તો
જેનું સોલ્યુશન મેં વિચાર્યું નથી એ મારી વાઈફ લઈને આવ્યા છે કે આનું તો બહુ સિમ્પલ સોલ્યુશન છે. તો આ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ છે ને એ સ્ત્રીઓમાં જન્મજાત હોય છે. અને એટલા માટે જ્યારે તમે ટીમમાં કામ કરતા હો, તમે કોઈ ઇન્સ્ટિટ્યુશનમાં હો, ત્યારે યુ કેન રિપ્રેઝન્ટ યોર સેલ્ફ કે મારામાં પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ સારી છે. તો આ તમને ખબર હોવી જોઈએ. અને આમાં કેટલી બધી છે: શેપિંગ, સોલ્વિંગ, ટાઈપિંગ, વર્બલાઇઝિંગ, રાઇટિંગ, ઇમેજિનિંગ, પેઇન્ટિંગ, પાયલોટિંગ, પ્રિસ્ક્રાઇબિંગ, રિસ્પોન્ડિંગ, સર્વિંગ. તો આ જે છે આઈ રિક્વેસ્ટ યુ ટુ રીડ. કોપી એક્ઝામમાં નહીં હો. સો કોમ્યુનિકેટિંગ, કોમ્યુનિકેટિંગ સ્કિલ ઇઝ કેટલી રેર છે. આઈ ટેલ યુ, કોમ્યુનિકેશન સ્કિલ સૌથી રેર છે જે મારામાં જ નથી. આઈ એમ બિંગ ઓનેસ્ટ વિથ યુ. કારણ કે હું એટલો બધો, અને થેન્ક ગોડ હું એવા પ્રોફેશનમાં છું જ્યાં મારે એક પેશન્ટને એજ્યુકેટ કરવા સિવાય વધારે કશું કરવાનું નથી. બિકોઝ હું આઉટ એન્ડ આઉટ ઇન્ટ્રોવર્ટ છું. એટલે જો મને કોઈ આરજેની જોબ આપી દે કે તમારે આ લોકોને ગેમ્સ રમાડવાની છે, આ લોકોને એન્ગેજ કરવાના છે, કમ ઓન, હેલો, એ લોકોને એન્કરેજ કરવાના છે, હું નહીં કરી શકું. આઈ વુડ ફેલ મિઝરેબલી, કારણ કે એ મારો સ્વભાવ જ નથી. સો આ બધી એક્સ્ટ્રોવર્ઝનની સ્કિલ છે જેમાં તમારે સતત બોલવું પડે છે, લોકો સાથે ઇન્ટરેક્ટ કરતા રહેવું પડે છે. હવે 6-7 લોકો ભેગા થાય તો હું અનકમ્ફર્ટેબલ ફીલ થવા માંડો છું. આઈ ગો ઇન ટુ માય શેલ. તો કોમ્યુનિકેશન સ્કિલ, માર્કેટિંગ સ્કિલ, તો આ બધી સ્કિલ્સ છે. તમે આનો અભ્યાસ કરી અને તમે એમાંથી એના રાઉન્ડ કરી, ટિક કરીને તમે ઇન્ટ્રોસ્પેક્ટ કરી શકો છો કે એમાંથી તમે કઈ ધરાવો છો. એ તમે પાંખડી 3માં લખો. તો એવી રીતે આ 6 પાંખડી છે એ તમારે ભરવાની છે. અને એના આધારે તમારે નક્કી કરવાનું છે કે તમારે કયા પ્રકારની નોકરી કરવી છે. સો દેટ ઇઝ ધ મેન્ટાલિટી ઓફ અ રિસોર્સ પર્સન, નોટ અ બેગર. યુ ડિસાઇડ કે તમારે શું કામ કરવું છે, તમારે ક્યાં એપ્રોચ કરવો છે. એટલે બધાની ઈચ્છા તો એવી જ હોય કે આપણે અદાણી કે અંબાણી સાથે કામ કરીએ, પણ એમાં પણ વાંધો નથી. તમે એ ડ્રીમ જોવાની છૂટ છે, સપનું જોવાની છૂટ છે, પણ એ સપનું સાકાર ન થાય ત્યાં સુધી એના રસ્તે તો આગળ વધવું પડશે ને. તો પહેલું પગથિયું કયું છે? તો એવા ટોપ નોચ ઇન્સ્ટિટ્યુશનમાં તમે અપ્લાય કરો જ્યાં આમાં એ પણ છે કે કેવા વાતાવરણમાં તમારે નોકરી કરવી છે, તમારે ક્યાં કામ કરવું છે, કેવા લોકો તમારી સાથે હોવા જોઈએ, કયા શહેરમાં, કેવા વિસ્તારમાં. તો જ્યાં સુધી એ ક્લેરિટી નહીં હોય ત્યાં સુધી આપણે નોકરી ભિક્ષુક જ રહેવાના કે જે મળે એ કરી નાખશું. અને જે મળે એ કરવામાં પ્રોબ્લેમ નથી, પણ એ 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષમાં ફરી પાછી આપણે નોકરી ચેન્જ કરશું. કારણ કે હુ કમ્સ બિફોર વોટ, હું કોણ છું, એનો સ્વભાવ મારો શું છે, એ જ્યાં સુધી હું નહીં પારખું ત્યાં સુધી મારે કયા પ્રકારનું કામ કરવું છે એ મને નહીં સમજાય. જેમ કે મેં કહ્યું કે હું ઇન્ટ્રોવર્ટ છું અને એટલે જ કદાચ મને લખવું ગમે છે કે જે વાત હું કહી નથી શકતો, બોલી નથી શકતો, ફેસ ટુ ફેસ નથી કહી શકતો, એ હું લખીને વ્યક્ત થાઉં છું. તો એ રીતે તમારી પ્રકૃતિ પ્રમાણે કઈ જોબ તમને સુટેબલ છે એ તો તમારે પોતે જ એના પર કામ કરવું પડશે, એ થોડીક કસરત કરવી પડશે. વોટ ડુ યુ વોન્ટ એના કરતાં વોટ કેન યુ ઓફર એ વધારે યોગ્ય વિચાર છે. તમારે શું જોઈએ છે એમ નહીં, તમે શું ઓફર કરી શકો છો સામેવાળી વ્યક્તિને. સો ધીસ ઇઝ, અને સૌથી મહત્ત્વની વાત છે કન્વર્ઝન્ટ અબાઉટ યોર સ્કિલ્સ. તમારી પાસે જે સ્કિલ્સ છે એ જ્યારે તમે તમારું, કારણ કે રિઝ્યુમ તો કેટલા બધા લોકોના આવતા હોય છે, પણ તમારી પાસે એવી કઈ 5 ક્વોલિટીઝ છે જેના બળ પર, જેના દમ પર તમે એ સંસ્થામાં પ્રવેશ કરી શકો છો. પ્રોબ્લેમ સોલ્વિંગ કોમ આપણે જોઈએ કેટલી બધી છે. સો જ્યાં સુધી તમે તમારી આવડત વિશે કોઈને કહેશો નહીં ત્યાં સુધી કોઈને કેવી રીતે ખબર પડશે. જેમ કે કોઈ સ્ટાફ મારી પાસે આવ્યા કે સાહેબ અમારે હોસ્પિટલમાં નોકરી કરવી છે, તમારે વેકન્સી હોય તો મને કહો. તો હું પહેલો પ્રશ્ન શું પૂછીશ કે તમને શું આવડે છે, પેશન્ટ મેનેજમેન્ટમાં તમને શું આવડે છે. અને એ જ્યારે મને એમ કે સર તમારી ગેરહાજરીમાં હું આ કરી નાખીશ, કેથેટર મૂકી દઈશ, આઈવી લાઈન મૂકી દઈશ,
કોઈને ઇન્જેક્શન આપવાનું હોય તો આપી દઈશ, કોઈને આ કરવાનું હશે તો ડ્રેસિંગ કરી નાખીશ. સો એણે મને ઓફર કરી કે મારી પાસે એટલી એબિલિટીઝ છે, તમારી ગેરહાજરીમાં પેશન્ટ હેરાન નહીં થાય. સો મને એના પર ભરોસો આવે. સો એવી જ રીતે જ્યારે તમે કોઈની પાસે જાઓ છો ત્યારે બી કન્વર્જન્ટ અબાઉટ યોર સ્કિલ્સ, કે તમારી પાસે કઈ સ્કિલ્સ છે જે તમે ઇન્સ્ટિટ્યુશનને ઓફર કરી શકો છો. એન્ડ મને મેડમે એવું કીધું હતું કે બધાને ગવર્મેન્ટ જોબ કરવી છે, એમાં કંઈ ખોટું નથી. સી, જો તમે એવું વિચારતા હો કે તમારે કોઈ સરકારી નોકરી કરવી છે તો દેર ઇઝ નો હાર્મ ઇન ઇટ. પણ એની સાથે જે બીજી શરત છે એ પણ પૂર્ણ થવી જોઈએ, જેની હું હમણાં વાત કરું છું. પણ રોજગારનો એક સીધો નિયમ એવો છે, ધ મોર યુ લર્ન ધ મોર યુ અર્ન. જ્યાં સુધી અને જેટલું તમે શીખો છો એટલું વધારે તમે અર્ન કરો છો. બિકોઝ એજ્યુકેશન છે ને, ઇટ ઇઝ મોર અબાઉટ ટ્રાન્સફોર્મેશન. અને એની વાત હું હમણાં તમને કરું છું તો મારે તમને બે વાર્તા કહેવાની છે, અને બે એવા વ્યક્તિઓની વાર્તા કહેવાની છે જે બે એમની રીતે મહાન છે. બંનેના રસ્તા અલગ અલગ છે, પણ રૂપિયાથી પણ વધારે મહત્વનું કશુંક છે એ મારે તમને સમજાવવું છે, એટલે હું તમને બે વાર્તા કહું છું. એક એવી વ્યક્તિ છે જેમની પાસે રૂપિયા આવ્યા, પણ એમને રૂપિયા રળવાની મજા ન આવી, કારણ કે એમના જીવનમાં કશું ખૂટતું હતું. અને બીજી વ્યક્તિ પાસે તો રૂપિયા જ નહોતા. તો બંને પોતાનું જીવન કઈ રીતે એનું નિર્માણ કર્યું, એમણે એનું કેરેક્ટર નિર્માણ કર્યું, એમની મહાનતા એમણે પ્રસ્થાપિત કરી, એની વાત છે. પહેલી વાત 15 નવેમ્બર 1885, ભાવનગર નજીક અમરેલી છે, અમરેલી નજીક એક ગામ છે ચિત્તળ. એ ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં એક પુત્રનો જન્મ થયો. ભગવાનજીભાઈના ઘરે નાનકો જન્મ્યો, એનું નામ નાનકો. એના માતા બહુ ધાર્મિક, એના પિતા બહુ પંડિત, બુદ્ધિ પ્રતિભા. અને નાનકાનું ધીરે ધીરે શિક્ષણ શરૂ થયું. પછી સ્કૂલ કરવા માટે ભાવનગર આવ્યા, ભાવનગર નિશાળ પૂરી કરી. પછી પરિસ્થિતિ બહુ સારી નહોતી કુટુંબની, એટલે આર્થિક ભીસ હતી, એટલે નાણાં કમાવા માટે મુંબઈ ગયા. પછી કોઈકે કીધું કે ફલાણી જોબમાં આફ્રિકામાં વધારે સારો સ્કોપ છે, ત્યાં વધારે રૂપિયા મળશે, એટલે વધારે રૂપિયા કમાવા આફ્રિકા ગયા. આફ્રિકાથી પાછા મુંબઈ આવ્યા, મુંબઈમાં વકીલાતનો અભ્યાસ કર્યો. વકીલાત પૂરું કર્યા પછી તેઓ સુરેન્દ્રનગરમાં એમણે લોની પ્રેક્ટિસ શરૂ કરી, કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. અને જેવી કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી એટલે રૂપિયા આવવા લાગ્યા, પગાર પણ વધ્યો, પૈસા પણ આવવા લાગ્યા અને પ્રતિષ્ઠા પણ વધવા લાગી. પણ એમને મજા ના આવી. થોડા સમય પછી એમને એવું લાગ્યું કે રૂપિયા તો આવે છે પણ મને સંતોષ નથી થતો, હું આ કામ માટે નથી બનેલો. એનું કારણ એ છે કે જે વકીલાતના કામમાં જે કાવા દાવા કરવા પડે, જે સત્યને તોડી મરોડીને જે રજૂ કરવું પડે, એ કરવામાં એમને આનંદ નહોતો આવતો. એમણે વકીલાત છોડી દીધી. કાયદાનો અભ્યાસ કર્યા પછી વકીલાત છોડી દીધી. એ સમય દરમિયાન એમના ઘરે એક પુત્રનો જન્મ થયો, અને પુત્રને નિશાળમાં મૂકવાની જરૂરિયાત ઊભી થઈ. અને ત્યાં એમણે કશુંક એવું જોયું જેમણે તેમનું જીવન બદલી નાખ્યું. એક નિશાળમાં શિક્ષકો બાળકોને મારતા, ચોંટીઓ ભરતા, ગાળો આપતા. તો એવા શિક્ષકો પાસે પોતાના દીકરાને મૂકતા એમનો જીવ ન ચાલ્યો, એમનો આત્મા કકળી ઉઠ્યો કે આ રીતે બાળકોને ટ્રીટ કરાય, આવી રીતે બાળકોની સંભાળ લેવાય, એમને મારીને, એમને વઢીને, એમને ગાળો દઈને, એમને ચીટિયા ભરીને નથી ભણાવવો મારે. અને ત્યારે એમને થયું કે મારે કંઈક કરવું છે. ત્યારે રાષ્ટ્રીય આંદોલનનું વાતાવરણ હતું, એટલે એમને થયું કે મારે દેશ માટે કંઈક કરવું છે, પણ કઈ રીતે કરવું, કઈ રીતે મદદ કરવી દેશને, એમને સમજાતું નહોતું. અને એ સમયે તેમના હાથમાં એક પુસ્તક આવ્યું, ઇટાલિયન ફિઝિશિયન મારિયા મોન્ટેસોરીનું એક પુસ્તક. આ વાર્તા કહેતી વખતે હું ઇમોશનલ થઈ જાઉં તો મને માફ કરજો, કારણ કે આ વ્યક્તિ મારા હૃદયની બહુ નજીક છે. અને એ જ સમયે
તેમને એક નિમંત્રણ મળ્યું ભાવનગરથી. નાનાભાઈ ભટ્ટ દ્વારા એક સંસ્થામાં કામ કરવાનું. એમના મામાનો પત્ર મળ્યો કે ભાવનગર આવી જા. પહેલેથી મામાનો પ્રભાવ વધારે અને એમને પોતાના જીવનનો ઉદ્દેશ મળી ગયો. એમણે દક્ષિણમૂર્તિમાં ગૃહપતિ તરીકેની નોકરી સ્વીકારી. પછી આઈ થિંક 1916 અને પછી 1916ની વાત છે. પછી એમણે વિનય મંદિરમાં આચાર્ય તરીકે ફરજ બજાવી. પણ એમને એવું લાગ્યું કે વિદ્યાર્થીઓ સાથે મજા તો આવે છે, પણ હું કંઈક બેઝિક મિસ કરી રહ્યો છું. હું કશુંક મૂળભૂત ચૂકી રહ્યો છું. મને એવું લાગે છે કે મારે ગ્રાસરૂટ લેવલે કામ કરવું જોઈએ. અને આવો વિચાર આવતા જ તેમણે નક્કી કર્યું કે હું બાળ મંદિરમાં જઈશ. અને 1919માં જે તખ્તેશ્વરની ટેકરી છે, ત્યારે ઘણી બધી ટેકરીઓ હતી, એની બાજુની એક ટેકરી પર બાળ મંદિરની સ્થાપના થઈ. અને મારા જેવા કેટલાય બાળકો માટે આશીર્વાદનું ઘન સ્વરૂપ સ્થપાયું. બાળ મંદિરનું ઉદ્ઘાટન કસ્તુરબાએ કરેલું. અને બાળ મંદિરમાં ગીજુભાઈ પોતે હવે તમને ખ્યાલ આવી ગયો છે કે હું જેમનું વર્ણન કરી રહ્યો છું એ ગીજુભાઈ બધેકા છે. તો બાળ મંદિરમાં પોતે શિક્ષક તરીકે તેઓ સેવા આપવા તૈયાર બન્યા. વકીલાતનો અભ્યાસ કરેલી એક વ્યક્તિ વકીલાત છોડીને બાળ કેળવણીમાં પગ મૂકે એ ઘટના જ કેટલી મંગળકારી છે. અને પછી તો બાકીનો ઇતિહાસ તો આપણે બધા જાણીએ છીએ કે એમણે મોન્ટેસોરી પદ્ધતિ જે આજની તારીખે આપણે ફોલો કરીએ છીએ, એમણે ચમત્કાર કરી દીધો. બાળ કેળવણીમાં ક્રાંતિ સર્જી દીધી. અને આજની તારીખે મહેન્દ્રસિંહ છે કે હું છે કે આવા કેટલા બધા દક્ષિણામૂર્તિમાં ભણેલા અને નહીં ભણેલા વિદ્યાર્થીઓ આજે પણ ગીજુભાઈના સિદ્ધાંતોને વળગી રહ્યા છે. આજ સુધી મતલબ આ પોડિયમ પરથી ઊભા રહીને હું બહુ વટથી કહી શકું છું કે મેં મારી દીકરીને આજ સુધી મેં મારી દીકરી પર હાથ નથી ઉપાડ્યો, એક પણ વાર નહીં. કારણ કે એ આદર્શો હજી જીવે છે. બાળકને કઈ રીતે બાળમાના શાસ્ત્રનો અભ્યાસ કર્યો ગીજુભાઈએ, જે કરવાની હિંમત ધીરજ કોઈએ નહોતી દાખવી, એ કામ એમણે કર્યું કે બાળકોને પછી ભણાવીશ, પહેલાં બાળકોને ભણી લઉં કે બાળકો શું વિચારે છે, એમને કઈ રીતે ટ્રીટ કરવા જોઈએ, એમને કેવું ગમે, એમની સાથે કઈ રીતે વાત કરીએ તો એમને કઈ રીતે શીખવું ગમે. તો જે ચાઇલ્ડ સાયકોલોજી છે, જે આજ સુધી કોઈએ એ બાજુ વિચાર્યું જ નહોતું, ગીજુભાઈએ પોતાનું આખું જીવન બાળકોને સમર્પિત કરી દીધું. અને આજે આપણે એમને મૂછાળી મા તરીકે ઓળખીએ છીએ. એક આ વાર્તા કે પૈસા આવ્યા પણ મજા ન આવી એ કામમાં. અને બીજી એવી વાર્તા કે બિહાર પટનાના એક શિક્ષક બહુ જ મધ્યમ પરિવારમાંથી, લોઅર મિડલ ક્લાસમાંથી આવે, જેમના પિતા એક પોસ્ટ ઓફિસમાં ક્લર્ક હતા. અને તેમને અચાનક વિદ્યા ચડી કે ને અભ્યાસમાં મજા આવવા લાગી. ગણિત એમનો પ્રિય વિષય. અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની તક મળી, પણ રૂપિયા નહોતા. પિતા પાસે રૂપિયા નહોતા તો કેમ્બ્રિજમાં ન જઈ શક્યા. નિરાશ થઈ ગયા, દુઃખી થઈ ગયા. પણ મેં નક્કી કર્યું કે હું ન જઈ શકું તો કાંઈ નહીં, મને જે આવડે છે હું બીજા કોઈકને તો શીખવી શકું ને. અને એમણે લોકલ લેવલે સ્થાનિક જે વિદ્યાર્થીઓ હતા એમને ગણિત શીખવવાની શરૂઆત કરી. અને મને એક્ઝેક્ટ વર્ષ ખબર નથી, 2004 કે 2006માં ક્રાંતિ ત્યારે સર્જાઈ, પરિવર્તન ત્યારે આવ્યું જ્યારે એક વિદ્યાર્થી જે IIT જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામની પ્રિપરેશન કરતો હતો, એ આવીને કહ્યું કે મને શીખો ને. એમણે એને શીખવવાની શરૂઆત કરીને એમ થયું કે એકને શીખવું છું, નહીં કરતાં બેને શીખવું, બેને શીખવું છું, નહીં કરતાં 5ને શીખવું. એમ કરતાં કરતાં સંખ્યા 30ની થઈ ગઈ. તો આવા નાના એવા ક્લાસમાં 30 જણને ભણાવતા અને સંપૂર્ણ નિઃશુલ્ક. ભણવાનું ફ્રી, ખાવાનું ફ્રી, ટ્રાન્સપોર્ટેશન ફ્રી. એમના મમ્મી 30 વિદ્યાર્થીઓની રસોઈ રોજ બનાવતા. એમને લાવવા લઈ જવાની વ્યવસ્થા એમનો મોટો ભાઈ કરતો. અને ધીરે 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 એમણે એક સંસ્થાની, એક બ્રાન્ડની શરૂઆત કરી, જેને આપણે સુપર 30 તરીકે ઓળખીએ છીએ, આનંદ કુમાર.
જેના પર મૂવી પણ છે, રાઈટ? સો આ બે વાર્તા મેં તમને એટલા માટે કીધી કારણ કે રૂપિયા કરતાં વધારે જરૂરી કશુંક છે, અને એ છે માનવીય જીવનમાં બદલાવ લાવવાનો. તો એમણે બહુ જ સરસ વાત કરી છે આનંદ કુમારે કે જીવન એ માત્ર રૂપિયા રળવાની પ્રવૃત્તિ નથી. જ્યાં સુધી સાહેબે સાર્થકતાની વાત કરી કે સફળ ન થશે તો ચાલશે, સાર્થક થશે. તો આ સાર્થકતા ક્યાંથી આવે? જ્યારે તમે અન્યના જીવનમાં પરિવર્તન લાવો છો ત્યારે તમે એ તમારી સાર્થકતા સાબિત કરો છો. બિકોઝ એક માનવીય જિંદગીને, હું તો માનવીય નહીં કહું, કોઈ પણ સજીવની જિંદગીને બદલી શકવાની, એમાં સુધાર લાવી શકવાની, એને કમ્ફર્ટ આપી શકવાની, એનો ઉદ્ધાર કરવાની જે એક ઝંખના આપણા દરેકમાં હોય છે. અને જ્યાં સુધી એ ઝંખના તૃપ્ત નથી થતી ને ત્યાં સુધી આપણા કામમાં આપણને મજા નથી આવતી. તમને ગમે એટલા રૂપિયા મળતા હોય, તમને સંતોષ નહીં થાય, બિકોઝ તમે કોઈ જીવનનો ઉદ્ધાર નથી કરી રહ્યા. એટલે જે કામમાં તમને તમારું કન્વિક્શન નથી એમાં તમને મજા નહીં આવે. સો સૌથી, તમે ગવર્મેન્ટમાં હો, પ્રાઇવેટમાં હો, તમે એજ્યુકેશનમાં છો, તમે શિક્ષક બનો કે તમે બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં છો, જ્યારે તમને એવું લાગે કે રૂપિયા તો આવે છે એ તો બરાબર, પણ મારા કામ થકી હું કોઈ એક કે અનેકની જિંદગીમાં સકારાત્મક બદલાવ લાવી રહ્યો છું કે લાવી રહી છું, ત્યાં સુધી માત્ર રૂપિયા રળવાની મથામણ નિરર્થક છે. ઇટ કેરીઝ નો મિનિંગ. તમારા બેંક એકાઉન્ટમાં કોઈ તમને 10 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા, 1 કરોડ રૂપિયા આપી દે અને તમે એમ કહો તમે જલસા કરો, તમને જીવન નહીં ગમે. તમે 6 મહિના એશ કરશો, 1 વર્ષ તમે મોજ કરશો, પ્રવાસ કરશો, પણ જ્યાં સુધી મિનિંગ ક્રિએટ નહીં થાય જીવનમાં ત્યાં સુધી તમને સંતોષ નહીં મળે. અને માટે મેં પહેલાં પણ કહ્યું, એજ્યુકેશન ઇઝ ઓલ અબાઉટ ટ્રાન્સફોર્મેશન. તમે અન્યનું જીવન કઈ રીતે ટ્રાન્સફોર્મ કરી શકો છો. અને આ બંને મહાનુભવો, બંને વિભૂતિઓ, ગ્રેટ મહાન લોકો, એ કેમ મહાન બન્યા? કારણ કે એમણે માત્ર રૂપિયાનો વિચાર ન કર્યો. એમણે એવું વિચાર્યું કે હું કેટલા લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકું છું, કેટલાકની જિંદગી બદલી શકું છું. બાળક હોય કે તમારી આસપાસ રહેતા લોકો હોય. હું તો સિમ્પલ, હું ઘણીવાર મને લોકો કહે ડિપ્રેશન, હું એમ કહું છું કોઈ એક સજીવની કાળજી લો. એક બિલાડીને દૂધ પીવડાવો, કૂતરાને બિસ્કિટ ખવડાવો, તમને બહુ જ સારું લાગશે. મેં એક મારા ફ્રેન્ડને કીધું કે ભાઈ તને આવું ઉદાસી લાગતી હોય ને તો તું બિલાડી લઈ આવ. અને ખરેખર કેટ્સની પ્રેઝન્સ છે ને, ઇવન ડોગ્સની ફોર દેટ મેટર, એન્ટી ડિપ્રેશન જેવું કામ કરે છે. 6 મહિના પછી મેં પૂછ્યું, મેં તો શું થયું? તો કે હવે ઓલી બિલાડી ડિપ્રેશનમાં છે. એટલે કેટલાક લોકોનો પર્પઝ જ એવો હોય છે કે કોઈ એક જીવને ઉછેરવો. તમે દાદા દાદીને પૂછો કે તમારો શું, હવે એકી ગઈ બુક વાંચવા નથી ગયા. મેન સર્ચ ફોર મિનિંગ આપણા દાદીએ કે નહીં વાંચી હોય કદાચ, એમનો એક જ ઉદ્દેશ છે બસ આ મોટી થઈ જાય, આના લગ્ન થઈ જાય ને પછી હું જાઉં. સો ઇટ ઇઝ ધેર પર્પઝ કે કોઈ એક જીવ ઉછરી રહ્યો છે, એને કોઈ તકલીફ ન પડે જીવનમાં, અથવા તકલીફ પડે તો હું હોઉં ગાઈડ તરીકે, એ જ મારો પર્પઝ છે. એન્ડ ઇટ અપ્લાઇઝ ટુ ઈચ એન્ડ એવરીબડી ઓફ અસ. તમે એક વૃક્ષ વાવો છો તોય તમને એક પર્પઝ મળી જાય છે કે એક જીવ તમે ઉછેરી રહ્યા છો. આ માતા બન્યા પછી કેમ આટલી બધી સ્ત્રીઓને અચાનક જીવન ગમવા લાગે છે? એમને પર્પઝ મળી જાય છે, મારું બાળક હવે મારો ઉદ્દેશ્ય છે. સો જ્યારે પણ કોઈ એક જીવની કાળજી આપણે લઈએ છીએ, એના જીવનમાં વૃદ્ધિ કરીએ છીએ, એને વિકાસ કરીએ છીએ એનો, ત્યારે આપોઆપ આપણને આપણું મિનિંગ મળી જાય છે. સો જ્યાં તમારું કન્વિક્શન નથી, જ્યાં તમને મિનિંગ નથી મળતો, પર્પઝ નથી મળતો, ત્યાં તમે રૂપિયા કમાઈને પણ ખુશ નહીં રહી શકો. સો આ બંને વસ્તુ સાથે હોવી જોઈએ. તમે ગવર્મેન્ટ જોબ કરો છો, તમે કોઈ સરકારી શાળામાં શિક્ષક છો, ફાઇન, પણ તમે જે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છો એમના જીવનમાં જે સકારાત્મક પરિવર્તન તમારા કારણે આવે છે, તો આજે તમને બધાને જોઈને, તમારી આંખો જોઈને મને એટલો આનંદ થાય છે. જે રીતે તમે મારા પુસ્તકો ડિસ્પ્લે કર્યા છે, મને ખરેખર એટલું સંતોષની ફિલિંગ થાય છે કે ગ્રેટ, ચલો મારા આટલા કામથી તમને કંઈક તો જાણવા મળ્યું, કંઈક તો બદલાયું.
તો અને વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવવું એ તો સૌથી પુણ્યનું કામ છે, સૌથી મોટી સેવા છે. તો આ થોડી મેં ગંભીર વાતો કરી, હવે થોડી હળવી વાતો તરફ જઈએ. આપણે રેવન્યુ પતાવ્યું, હવે છે રિલેશનશિપ. અને મને એવું લાગે છે કે અત્યારના યુથનો સૌથી મોટો પ્રોબ્લેમ જ રિલેશનશિપ છે. કે જેને પૂછો એને હાર્ટ બ્રેક્સ, એને એનો ઓલો વાત નથી કરતો ને ઓલી વાત નથી કરતી ને. સો રિલેશનશિપ કન્ફ્લિક્ટ સૌથી કોમન પ્રોબ્લેમ છે. અત્યારે કોઈ પણ યુવાનને તમે પૂછો શું દુઃખ છે, તો કાંઈ નથી આવડતું કે નથી સમજાતું એ દુઃખ નથી. દુઃખ એ જ છે કે ઓલાએ બ્લોક કરી દીધો છે, એ હવે વાત નથી કરતો. 6 મહિના તો બધું બરાબર ચાલ્યું, હવે તો ફોન નથી ઉપાડતો. આ દુઃખ છે અત્યારે. જોબ મળશે કે નહીં એની ચિંતા પણ નથી, પણ ઓલું ગમતું પાત્ર સાથે નહીં હોય એનું દુઃખ છે. કે હવે મેં તો સપના ક્યાં સુધીના જોઈ નાખ્યા હતા કે બાળકનું નામ શું રાખશું. તો આ અત્યારની સમસ્યા છે. અને યુનિવર્સિટી આની શરૂઆત અહીંયા થઈ જાય કોલેજમાં જ, પણ આ જે પ્રોબ્લેમ્સ છે કેરી ફોરવર્ડ એના દરવાજાની બહાર પણ થતા હોય છે. કારણ કે અહીંયા બહુ રોઝી હોય, તમારી પાસે ખૂબ બધા વિકલ્પો હોય. બહાર એવું એટલું સરળ નથી હોતું ભાઈ. એટલે રિલેશનશિપ પ્રોબ્લેમ્સ, અને આ દરેક જણને હું કહેતો હોઉં છું કે જે લોકો યુવાવસ્થામાં છે અથવા પ્રવેશી રહ્યા છે અથવા રિલેશનશિપમાં જશે ટૂંક સમયમાં, કારણ કે એ પણ જરૂરી છે. મને એકાંત ગમે છે એવું કહેવા માટે પણ જીવનમાં કોઈકની હાજરી જરૂરી છે. હા, રોજ સવારે તમને કોઈ ઉઠાડવાવાળું ન હોય, સાંજે ઘરે કોઈ તમારી રાહ જોવાવાળું ન હોય, કોઈ તમને રોકવાવાળું ન હોય, ટોકવાવાળું ન હોય, પ્રશ્નો પૂછવાવાળું ન હોય, તો એ અવસ્થાને આઝાદી કહેવાય કે એકલતા કયો? સો એ પણ જરૂરી છે. પણ હું એવું કહીશ કે સૌથી મહત્વની બાબત છે સેટ યોર બાઉન્ડ્રીઝ. તમારી હદ તમે નક્કી કરો, અને આ બહુ જ જરૂરી છે, જે આપણે કોઈ નથી કરતા. અને બાઉન્ડ્રીઝ એટલે આપણે આપણી જાત માટે બનાવેલા એવા નિયમો જે આપણી આસપાસ રહેલા દરેક લોકોએ પાળવા જરૂરી છે. મતલબ તમે નક્કી કરો કે મારી સાથે આ ભાષામાં વાત હું નહીં ચલાવી લઉં, આ ગેરશિસ્ત હું નહીં ચલાવી લઉં, આ પ્રકારની મજાક કે મશ્કરી મને મંજૂર નથી. અને જો કોઈ એનું ઉલ્લંઘન કરે છે તો એ વ્યક્તિથી દૂર જવું એ તમારો અધિકાર છે. સો તમારી આસપાસ રહેલા દરેક લોકોને ખબર હોવી જોઈએ કે તમારી સાથે વાત કરવાના કેટલાક નિયમો છે, અને જો તમે એનું પાલન ન કરી શકો તો આપણે વાત નહીં કરીએ. સેટિંગ બાઉન્ડ્રીઝ બહુ જરૂરી છે. કારણ કે આજે મોટા ભાગના લોકો એટલે હેરાન થાય છે, એમને ખબર જ નથી કે હદ રેખા ક્યારની ભૂસાઈ ગઈ છે. જ્યારે પહેલો હાથ ઉપાડ્યો તો ત્યારે જ બાઉન્ડ્રી ક્રોસ થઈ ગઈ છે, એ વાયોલેટ થઈ ગયા છે રૂલ્સ. અને આ તમારા સેલ્ફ એસ્ટીમ માટે બહુ જરૂરી છે. જો તમે તમારી જાત માટે નિયમો નહીં બનાવો, જો તમને જ તમારા નિયમો ખબર નથી કે હાઉ યુ શુડ બી ટ્રીટેડ, અન્યને કઈ રીતે ખબર પડશે? બિકોઝ તમારી સાથે કેવા પ્રકારનું વર્તન વ્યવહાર થવો જોઈએ એના સ્ટાન્ડર્ડ્સ તો તમે જ નક્કી કરશો ને. તમે નહીં કહો, તમે કન્વે નહીં કરો સામેવાળી વ્યક્તિને, ત્યાં સુધી એ તો એ જ રીતે વર્તશે જે એમને યોગ્ય લાગે છે. સો સેટિંગ બાઉન્ડ્રીઝ બહુ જરૂરી છે. અને જ્યારે એ બાઉન્ડ્રીઝ તૂટે છે, વાયોલેટ થાય છે, ત્યારે તમે એવું કહી શકો કે હવે હું સમાધાન કરી રહ્યો છું. અને કેટલું સમાધાન કરવું, ક્યાં સુધી સમાધાન કરવું, એ તમારે નક્કી કરવાનું છે. સમાધાન જ્યારે શોષણમાં રૂપાંતરિત થઈ જાય એ પહેલાં આપણે અટકી જવું જોઈએ. સો આ બહુ જ જરૂરી છે. પણ હેવિંગ સેડ દેટ, સાવ એકલા રહેવું, દરેકના વ્યક્તિગત મંતવ્ય હોય, વે ઓફ લાઈફ હોય, પણ હું એવું કહીશ કે જીવનમાં કોઈકની હાજરી એટલા માટે જરૂરી છે કારણ કે આ જગતની પીડાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ એ પીડા કોઈને ન કહી શકવાથી થાય છે. શેર કરવા માટે તો કોઈક હોવું જોઈએ ને. અને આપણા દરેકના જીવનમાં કોઈ એક વ્યક્તિ એવી હોવી જોઈએ
જે આપણી એ ખૂબીઓ આપણને દર્શાવે, બતાવે, જે આપણે ન જોઈ શકીએ આપણામાં, કે આ ક્વોલિટીઝ આ મારામાં હતી, મને તો ખબર જ નહોતી. તો કોઈ એવી વ્યક્તિ જે તમારામાં રહેલા એવા સબળ પાસાઓ તમને કહે, રજૂ કરે, તમને બતાવે, જેના પ્રત્યે તમે અજાણ હતા, જે તમને નીચું પાડે, જે તમને ડિસ્કરેજ કરે, તમારો કોન્ફિડન્સ તોડી નાખે, એ તમારો પાર્ટનર કઈ રીતે હોઈ શકે? હું પાર્ટનર શબ્દ વાપરું કારણ કે બેટર હાફ ને વર્સ હાફ ને એવું કશું નથી હોતું. હાફ શું મતલબ, ધીસ ઇઝ અ કમ્પ્લીટ લાઈફ. આ પેલું કહે ને, એક ખોવાયેલો ટુકડો તમને જડી ગયો, એવું કશું નથી હોતું. ઈશ્વરે એવું રાખ્યું છે કે અત્યારે તમે અડધા છો, ઉતાવળમાં તમને મોકલી દઉં છું, બાકીનું અડધું તમે ત્યાં ગોતી લેજો. ધીસ ઇઝ અ કમ્પ્લીટ લાઈફ. તો કોઈ તમને પૂરા નથી કરવાનું. તમે એક સંપૂર્ણ જીવ છો, એવા જેવા બાળપણમાં હતા. કોઈ આવે કે ના આવે, તમે તમારી મસ્તીમાં છો. કોઈ તમારી સેલ્ફનું એક્સપાન્શન કરશે. નોબડી કેન કમ્પ્લીટ યુ બિકોઝ યુ આર ઓલરેડી કમ્પ્લીટ. બટ એ વ્યક્તિની જરૂર છે જે તમને એક્સપાન્ડ કરે, જે તમારી ચેતનાનો વિસ્તાર કરે, જે તમને ગ્રો કરે. બિકોઝ લવ ઇઝ ગ્રોથ. અલ્ટિમેટલી પ્રેમ એ બીજું કશું નથી, એ સાથે વિકસવાની વાત છે. એટલે આ બહુ જરૂરી છે. અને આપણી સૌથી મોટી ગેરમાન્યતા એ છે કે સુખી થવા માટે લગ્ન કરવા જોઈએ. કારણ કે જો આપણે આપણી જાતને સુખી નથી કરી શકતા, તો એ જવાબદારી કોઈ અન્ય પર નાખવી તો કેટલો મોટો અત્યાચાર છે. મતલબ આપણી માટે પણ, એના માટે પણ. એમ તો અને કશુંક મેળવી લેવાની વૃત્તિ સાથે, કશુંક પામવાની વૃત્તિ સાથે તમે કોઈ રિલેશનશિપમાં પ્રવેશો છો, તો એ તો ડિઝાસ્ટરની શોર્ટ ફોર્મ્યુલા છે. તમારે કંઈક જોઈએ છે એટલે તમે જીવનસાથીની પસંદગી કરો છો. ડિઝાસ્ટર જ થવાનો છે. બિકોઝ તમે એ રિલેશનશિપમાં કંઈક મેળવવાની વૃત્તિ સાથે ગયા છો. જો તમે તમારી જાતને સુખી, શાંત, સમૃદ્ધ નથી કરી શકતા, તો આ જગતમાં એવી કોઈ રોમેન્ટિક રિલેશનશિપ નથી જે તમને સભર કરી શકે. કારણ કે બીજી કોઈ વ્યક્તિ મને એવું કશું જ ઓફર નથી કરી શકવાની જે ઓલરેડી મારી પાસે નથી. રિલેશનશિપમાં ત્યારે જ પ્રવેશવું જ્યારે તમારે કશુંક આપવું હોય, શેર કરવું હોય. તમારે કંઈક શેર કરવું છે. અને પેલું કહે છે ને કે આ બોલિવૂડના જે સોંગ્સ છે ને બહુ ઓવર રોમેન્ટિસાઇઝ કરી નાખે આખી ઘટનાને, અને એટલે જ આપણે દુઃખી થઈએ છીએ કે તું હે તો ફિર મુझे और क्या चाहिए. એટલે આમ તમે લિરિક્સની દ્રષ્ટિએ જુઓ તો બહુ રોમેન્ટિક અને અદ્ભુત લિરિક્સ છે, પણ પ્રેક્ટિકલ લાઈફમાં આ બિલકુલ એડવાઇઝેબલ નથી. કારણ કે તું હે તો મતલબ और काफ़ी कुछ चाहिए. પહેલું તો હેલ્થ. હા ને, હેલ્થ. તારા આવવાથી હું અદોદરો ન થઈ શકું, મારે જીમ કન્ટિન્યુ રાખવું પડે. તું ગમે ત્યારે તું કે એટલે મારે જંક ફૂડ નથી ખાઈ લેવાનું. સો મારા શારીરિક અને માનસિક, આજે વર્લ્ડ મેડિટેશન ડે છે, તો મારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની કાળજી મારે જ લેવી પડશે. બીજું છે મની. કોઈ મને ગમે એટલો પ્રેમ કરી લે, એ વ્યક્તિ મારી ગરીબાઈ દૂર નહીં કરી શકે. સો એના આવવાથી જે રૂપિયા રળવાની પ્રવૃત્તિ છે, જે કામ છે, મને ગમતું કે ન ગમતું કામ મારે કરતા રહેવું પડશે. ત્રીજું છે સ્પેસ, મોકળાશ. કે પ્રેમમાં રહેલી બે વ્યક્તિ કંઈ કોન્જોઇન્ટ ટ્વિન્સ નથી, એ લોકો શરીરથી જોડાયેલા નથી હોતા. તો બંનેને પોતપોતાની મોકળાશ જોઈએ છે, સ્પેસ જોઈએ છે, મી ટાઈમ જોઈએ છે. અને ચોથું છે ગ્રોથ. આ બહુ જ જરૂરી છે. એક બહુ સરસ કહેવત છે કે ઇન લવ આઈધર વી ગ્રો ટુગેધર ઓર વી ગ્રો અપાર્ટ. જો તમે સાથે વૃદ્ધિ નથી પામતા, સાથે વિકસતા નથી, સાચો શબ્દ વિકાસ છે, વૃદ્ધિ તો ઝાડપાને પામતા હોય છે. સાચો શબ્દ વિકાસ, સાથે નથી વિકસતા તો તમે છૂટા પડી જાવ છો. કારણ કે લવ ઇઝ ગ્રોથ. અને તમે કોઈ પણ જગ્યાએ તમે ઉદાહરણ જોશો, તમે જેને પ્રેમ કરો છો ને, તમે એનો ગ્રોથ જ ઈચ્છશો. તમને કોઈ ગુલાબનું ફૂલ ગમે છે, એ તમે તોડી લીધું, દેટ મીન્સ કે યુ લાઇક દેટ રોઝ. તમે એને પાણી પાશો તો યુ લવ દેટ રોઝ. મને કોઈ ગલુડિયું ગમે છે, મને બહુ વાલ આવે છે એના પર, તો એને ઘરમાં નહીં રાખી દઉં, હું એને દૂધ આપીશ, એને બિસ્કિટ આપીશ. તમને કોઈ સજીવ ગમે છે, તમે એની વૃદ્ધિ ઈચ્છો, એનો વિકાસ ઈચ્છો, કે આ ગ્રો કઈ રીતે થાય. એક માતા પોતાના બાળકને
પ્રોપર એનો ઉછેર થાય એવી બધી કાળજી રાખે છે, કારણ કે એના પ્રેમમાં હોય છે. સો પ્રેમમાં રહેલી બે વ્યક્તિઓ એક રાસાયણિક પ્રક્રિયા જેવું છે. જો એમાં કોઈ રિએક્શન થાય તો બદલાવ બંનેમાં આવે છે. જો એક જ વ્યક્તિ વિકાસ પામે છે અને બીજી ત્યાં ને ત્યાં રહી જાય છે તો બહુ જલ્દી રિલેશનશિપની બહાર નીકળી જશે. સો બંનેનું ગ્રો થવું જરૂરી છે. એન્ડ સૌથી બીજું મહત્વનું રિલેશનશિપમાં બીજું તો શું હોય કે મિત્રો. તો એક હમણાં થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે કોઈ રેસ્ટોરન્ટ કે હોટલ આ જે પાણીની બોટલ છે એની MRP કરતાં વધુ રૂપિયા લઈ શકે છે. બરાબર? એટલે તમે જે બોટલ અહીંયા સાદા સ્ટોરમાં 20 રૂપિયાની મળતું હોય એ તમે હાઈવે પર જાઓ 40-50 રૂપિયા હશે. કોઈ 5 સ્ટાર હોટલમાં જાઓ 100 રૂપિયા હશે. કોઈ કોન્સર્ટમાં જાઓ કે સ્ટેડિયમમાં જાઓ 200 રૂપિયા હશે. તો કેમ આવું? પાણી તો એનું જ છે, બોટલ એની છે, એનું બહારનું કવર એ. તો શું બદલાયું છે? એનું સરાઉન્ડિંગ્સ. તો જેમ જેમ આપણું સરાઉન્ડિંગ્સ બદલાતું જાય છે, સુધરતું જાય છે, એમ આપણું મૂલ્ય આપોઆપ વધતું જાય છે. અને એટલે આઈ વુડ સે કે તમને તમારી જાત ન ગમતી હોય, જો તમને એવું લાગતું હોય યુ આર અંડર એપ્રિશિએટેડ, અનએપ્રિશિએટેડ, તમને તમારી જાત અપ્રિય લાગતી હોય તો સૌથી પહેલાં તમારા મિત્રો બદલી નાખો. ઘણી ફ્રેન્ડશીપ આજે તૂટી જશે, તૂટવા દો. પણ કેવું હોય છે કે આપણે બધા ધીરે ધીરે એક ઇન્ટરનલ ડાયલોગ ડેવલપ કરતા હોઈએ છીએ. એક આત્મસંવાદ આપણા દરેકનો હોય છે, જે આપણે અરીસામાં જોઈને બોલતા હોઈએ છીએ કે વાહ મસ્ત લાગે છે. આ એક પ્રકારનો છે. બીજો, તારામાં કંઈ ખાસ નથી, કાંઈ લેવા જેવું નથી, પેલું કહે ને. તો આત્મસંવાદ કોણ ઘડે છે? સૌથી પહેલાં માતા પિતા, બીજા શિક્ષકો અને ત્રીજા મિત્રો. તો જો તમારો જાત સાથેનો વાર્તાલાપ યોગ્ય નથી, દેટ મીન્સ આ ત્રણમાંથી કોઈ એક લેવલે પ્રોબ્લેમ છે. અને પહેલા બેમાં એ હું શ્રદ્ધા રાખું છું ઈશ્વરમાં કે ત્યાં ભૂલ ન હોય તો સારું. તો તમારો જે આત્મસંવાદ છે એ તમને ન ગમતો હોય તો સૌથી પહેલાં ચેન્જ યોર સરાઉન્ડિંગ્સ. તમે જેવું તમારું વાતાવરણ બદલશો તમને તમારી જાત મૂલ્યવાન લાગવા માંડશે. આ પાણીની બોટલની જેમ. જસ્ટ એવા મિત્રોથી દૂર ચાલ્યા જાઓ જે સતત તમારું અવમૂલ્યન કરે છે, અપમાન કરે છે, જે તમને મહત્ત્વ નથી આપતા. કારણ કે ધીરે ધીરે એમની સાથે રહીને તમે પણ તમારી જાતને મહત્ત્વ નહીં આપો. તમને એવું લાગશે કે હું એટલો મહત્ત્વનો નથી. સો એક આ વાત છે. કારણ કે જીમ રોનનું એક બહુ સરસ વિધાન છે કે યુ આર ધ એવરેજ ઓફ 5 પીપલ યુ સ્પેન્ડ યોર ટાઈમ વિથ. જે 5 લોકો સાથે તમે મહત્તમ સમય પસાર કરો છો તમે એમની સરેરાશ છો. હવે તમે નક્કી કરો કે તમારે કોની સાથે સમય પસાર કરવો છે. અને આ બધા સ્ટેટમેન્ટ્સ જો આપણે એના પર વિચારીએ તો આ એક એવા સ્ટેટમેન્ટ છે જે આપણા થીજેલા માનસ પર કુહાડી વડે પ્રહાર કરે છે. આપણે ક્યાં ખોટી દિશામાં જઈ રહ્યા છીએ એ આપણને સમજાય છે. પણ તમને એમ થાય કે ઘરમાં કે વર્ક પ્લેસ પર આવવું હોય તો દૂર જવા એવું છે જ નહીં. મારી ક્લાસમેટ જ આવી છે, શું કરું? અથવા મારી રૂમમેટ એવી છે, રૂમ પાર્ટનર જ એવી છે, રૂમ બદલી શકાય એવું નથી, ઘર બદલી શકાય એવું નથી. ક્યારેક ઘરમાં આવા લોકો હોય તો શું કરો તમે? જે સતત તમારું અપમાન કરે, અવમૂલ્યન કરે, જેમના માટે તમારું કોઈ મહત્વ જ નથી, તમારું કોઈ અસ્તિત્વ જ નથી. તો એનો જવાબ હું એવું કહીશ કે ડિસ્ટન્સ ઇઝ અવર બિગેસ્ટ ડિફેન્સ. આપણું સૌથી મોટું સંરક્ષણ અંતર છે. સૌથી પહેલું ફિઝિકલ ડિસ્ટન્સ, એમનાથી શારીરિક અંતર બનાવીને રાખવું, બને એટલું દૂર જવું. જો એ શક્ય ન હોય તો વર્બલ ડિસ્ટન્સ. જ્યારે તમે કોઈની સાથે વાત કરવાનું બંધ કરી દો છો, એને શાબ્દિક એનર્જી આપવાનું બંધ કરી દો છો, આપોઆપ એક અંતર ઊભું થાય છે. અને ત્રીજું છે, એ પણ ન થાય તો ત્રીજું છે ઇમોશનલ ડિસ્ટન્સ. યુ સ્ટોપ ટેકિંગ દેટ પર્સન સિરિયસલી. એની વાતોને બિલકુલ ગંભીરતાથી ન લેવી. હવે એવું કરવા માટે થોડી ઘણી આધ્યાત્મિક કસરત જોઈએ, પણ
વોટ યુ ફોકસ ઓન ગ્રોઝ. તમે જેના પર એટેન્શન ફોકસ કરશો એ વૃદ્ધિ પામશે તમારા જીવનમાં. ઓકે, સો તમે બહાર બેઠા બેઠા કોઈ તમાકુની બ્રાન્ડ પર ફોકસ કરશો તો તમારા જીવનમાં વ્યસન આવશે. તમે પ્રોબ્લેમ્સ પર ફોકસ કરશો તો બીજા 4-5 પ્રોબ્લેમ્સ આવશે. ઇફ યુ ફોકસ ઓન ધ સોલ્યુશન તો સોલ્યુશન આવશે. સો આખું જીવન એટેન્શનની રમત છે. તમે ક્યાં એટેન્શન આપો છો, વેર ધ એટેન્શન ગોઝ ધ એનર્જી ફ્લોઝ. તમે કોને કોને ઇગ્નોર કરતા શીખી જાઓ છો એ બહુ જ મહત્વની વાત છે. મારી પાસે કેટલો સમય છે? 5 મિનિટ. ઓકે, તો છેલ્લે સમય મળશે તો હું તમને એક પુસ્તક વિશે વાત કરીશ. પણ આ તમને થોડું આકરું લાગશે સાંભળવું, પણ સાહેબે કીધું ને કે એવો આશીર્વાદ આપ્યો કે સફળ ન થશે, એમ તમારા બધાના મારા દિલથી આશીર્વાદ છે કે તમને જીવનમાં ખૂબ બધા હાર્ટબ્રેક્સ મળે. કારણ કે મેં આજ સુધી એવી એક પણ સફળ, સમર્થ અને સદ્ધર વ્યક્તિ નથી જોઈ જેણે મલ્ટિપલ હાર્ટબ્રેક્સ ન સર્વાઈવ કર્યા હોય. અને એ બહુ જ જરૂરી છે. સાચો પ્રેમ મેળવવા માટે કેટલાય બધા ખોટી જગ્યાએથી હાર્ટબ્રેક કરીને પાછા આવવું પડે છે. ત્યાં સુધી કોચલું તૂટતું જ નથી. સો આ બહુ જ જરૂરી છે કે એ તમારું ભવિષ્ય નક્કી કરશે તમે હાર્ટબ્રેક્સને કઈ રીતે હેન્ડલ કરો છો. અને એક ફિલોસોફર નીટ્શેનું એક બહુ સરસ કોટ છે, વોટ ડઝન્ટ કિલ યુ મેક્સ યુ સ્ટ્રોંગર. મૃત્યુ સિવાયની દરેક દુર્ઘટના તમને મજબૂત કરવા માટે આવે છે. સો આ બહુ જ જરૂરી છે. જે અત્યારે લોકો તમને ના પાડે છે ને, જે તમને બ્લોક કરે છે ને, આજથી 10 વર્ષ પછી તમે એમનો આભાર માનશો કે તે બ્લોક ન કર્યો હોત ને તો હું ભરાઈ ગયો હોત, હું વિકસી જ ન શક્યો હોત. કારણ કે આપણે યુવાન હોઈએ ને ત્યારે આપણને એક જ ડાયમેન્શન દેખાતું હોય છે, પ્રેમનું. આપણને એમ લાગે છે કે પ્રેમ જ સર્વસ્વ છે. ઓહો, આ મળી જાય પછી ઓર ક્યાં ચાહીએ. પણ જેમ જેમ તમે પરિપક્વ થતા જાઓ છો તમને સમજાય છે કે પ્રેમ સિવાય કેટલા બધા પરિમાણો છે, અને એ બધા પરિમાણોમાં વિકસવું હોય તો આ બહુ જરૂરી છે કે કોઈક તમને સમયસર ના પાડે, તમારો ઈગો તોડે. કારણ કે આગ નથી લાગતી ત્યાં સુધી તો રોકટ પણ ઉપર નથી જતું. આગ લાગવી જરૂરી છે. અને આ રિજેક્શન્સ, હાર્ટબ્રેક્સ, આ બધું આપણું કેરેક્ટર બિલ્ડ કરે છે. જ્યારે આપણું ઈચ્છ્યું નથી થતું, આપણે ધારેલું નથી થતું, ત્યારે જે આપણું વર્તન છે, આપણે શું કરીએ છીએ, એ આપણું કેરેક્ટર બિલ્ડ કરે છે. અને એક બહુ સાદી તમને પ્રેક્ટિકલ ટીપ આપું કે એક ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટનો નિયમ છે કે નેવર પુટ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ. હા, કે ક્યારેય, બાય ધ વે, તમે અત્યારથી જેવું તમારું અર્નિંગ શરૂ થાય ને, યુ સ્ટાર્ટ સેવિંગ એન્ડ સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ. આડ વાત કરી દઉં છું, એસઆઈપી શરૂ કરી દેજો. જે ભૂલ મેં કરી તમે ન કરતા. 10%, 5%, 100 રૂપિયાથી ચાલુ કરજો. પણ તમે આટલા યુવાન છો, તમે અત્યારથી જો તમને તમારામાં ફાઇનાન્શિયલ વિઝડમ આવશે, ફાઇનાન્શિયલ સ્માર્ટનેસ આવશે, તો આજથી 10-15 વર્ષ પછી તમને બહુ કામમાં લાગશે. ખાસ કરીને દીકરીઓને કહું છું કે તમારું પોતાનું સેવિંગ હોવું જોઈએ, તમારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. આ વાત અત્યારે નહીં સમજાય, 10-15 વર્ષ પછી તમને આ બહુ આશીર્વાદરૂપ લાગશે. સો જેવા રૂપિયા મળે એમાંથી અમુક પર્સન્ટેજ અલગ રાખી દો. 10% જાત પર ખર્ચો, બિકોઝ એ પહેલો નિયમ છે. ફર્સ્ટ પે યોર સેલ્ફ 10%. પરિવાર માટે ખર્ચો. પણ ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ જો તમને સમજણ ન પડતી હોય તો કોઈ એક્સપર્ટને પૂછો જેને એમાં સ્પેસિફિક નોલેજ છે. મારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા હોય તો મને કોઈ જ નોલેજ નથી, તો જે એજન્સીસ છે, બધી જે ફાઇનાન્શિયલ ફર્મ્સ છે, મારે એમનો સપોર્ટ લેવો પડે. તો એવી રીતે ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટનો પણ એક નિયમ છે, નેવર પુટ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ. મતલબ કોઈ એક વ્યક્તિમાં બધું રોકાણ ન કરવું. ભાવનાત્મક રોકાણ ક્યારેય બધું એક વ્યક્તિમાં ન કરવું. એનો મતલબ એમ નથી કે 4-5 બોયફ્રેન્ડ રાખવા કે ગર્લફ્રેન્ડ રાખવી, પણ એનો મતલબ એમ કે એ વ્યક્તિને સર્વસ્વ ન બનાવી દેવી. તમારી જે કંઈ બીજી પ્રવૃત્તિઓ છે જે તમને ગમે છે એ શરૂ રાખવી.
કોઈ મળી ગયું એટલે જીમ જવાનું બંધ કરી દીધું, પુસ્તકો વાંચવાના બંધ કરી દીધા, મ્યુઝિક સાંભળવાનું બંધ કરી દીધું, તમે વોક પર જતા હતા એ બંધ કરી દીધું, તો દેટ મીન્સ કે તમે બેંકરપ્સી તરફ જઈ રહ્યા છો. કારણ કે જે દિવસે એ વ્યક્તિ નીકળી ગઈ તમે બરબાદ થઈ જશો, પાયમાલ થઈ જશો. સો એવી રીતે તમારું એનર્જી અને ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ કરો કે કદાચ એ કાલ સવારે જાય તો એ બાકી આપણે એટલા સમૃદ્ધ હોઈએ. તમારા મિત્રોમાં ઇન્વેસ્ટ કરજો કે જે મિત્રો તમારી સાથે હંમેશા રહેવાના છે, તમારા માતા પિતા, તમારા કુટુંબી સભ્યો, આ બધામાં પણ ઇક્વલી ઇન્વેસ્ટ કરવું જરૂરી છે. ખાલી રોમેન્ટિક રિલેશનશિપ એક જ નથી. કારણ કે જો બધો ટાઈમ એનર્જી એમને આપી દીધું તો એ શોર્ટ ફોર્મ્યુલા છે કે આજ નહીં તો કાલ ગમે ત્યારે તમે બેંકરપ્ટ થઈ જશો. લાસ્ટ, જિંદગીનું સૌથી મોટું જુઠ્ઠાણું છે ફાઇન્ડ યોર પેશન. કારણ કે જે વસ્તુ ક્યાંય ખોવાઈ જ નથી એ જડશે કેવી રીતે? સો પેશન ઇઝ સમથિંગ વિચ ઇઝ નેવર લોસ્ટ. પેશન આપણે કોઈ જાસૂસ નથી કે આપણે ટોર્ચ લઈને શોધ્યા કરે કે ક્યાં છે પેશન, ક્યાં છે પેશન. આપણે મૂર્તિકાર છીએ, આપણે એનું નિર્માણ કરવાનું છે. વી હેવ ટુ ક્રિએટ અવર પેશન. તો કોઈ તમને કહેવા નહીં આવે કે ફલાણી જગ્યાએ પેલા ઝાડની નીચે તમારી પેશન છુપાયેલી છે, શોધી આવો. તમારે જાતે એનું નિર્માણ કરવું પડશે કે તમને શેમાં રસ પડે છે અને કઈ પ્રવૃત્તિ તમને ગમે છે. લાસ્ટલી આઈ વુડ સે PDF, પેશન્સ, ડિસિપ્લિન એન્ડ ફેથ. સો PDF વિલ સોલ્વ મોસ્ટ ઓફ યોર પ્રોબ્લેમ્સ. તમારા પાસે ધીરજ હોવી જોઈએ, જે અત્યારે નથી આપણી પાસે. ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનના યુગમાં આપણી પાસે બધું છે, ધીરજ નથી. સો મારી દીકરીને કોઈ એક સદગુણ ભેટમાં આપવાનો હોય તો હું એને ધીરજ આપીશ. હેવ પેશન્સ. બાકી બધું આપમેળે આવી જશે. ડિસિપ્લિન, હાર્ડવર્ક, એના વગર પેશન્સ નકામી છે. એન્ડ લાસ્ટ ઇઝ ફેથ. જે તમે જે ઈચ્છ્યું છે, જે સમૃદ્ધ જીવન તમે જીવવા માગો છો એ તમને મળશે. ભલે થોડો સમય લાગે પણ એ મળશે. એ બહુ જરૂરી છે. એન્ડ લાસ્ટ, હું માઇન્ડસેટની વાત કરીશ છેલ્લે 1-2 મિનિટ, કે આ જગતમાં 2 પ્રકારના માઇન્ડસેટ હોય છે. એક છે ફિક્સ માઇન્ડસેટ અને એક છે ગ્રોથ માઇન્ડસેટ. તો ફિક્સ માઇન્ડસેટ એટલે એવા લોકો જેવું વિચારે છે કે આ જગતમાં બહુ મર્યાદિત તક છે, મર્યાદિત નોકરી છે, મર્યાદિત રૂપિયા છે, મર્યાદિત પ્રસિદ્ધિ છે, મર્યાદિત લોકપ્રિયતા છે, અને કોઈકને મળી ગયું છે તો મને નહીં મળે. એને ફલાણો પુરસ્કાર મળી ગયો, એ મિલિયનર થઈ ગયો એટલે હું નહીં થઈ શકું. આ ફિક્સ માઇન્ડસેટ છે અને એ ઈર્ષા જન્માવે છે. અને બીજો છે ગ્રોથ માઇન્ડસેટ, કે આ જગતમાં અમર્યાદિત તકો છે, અમર્યાદિત પ્રસિદ્ધિ છે, લોકપ્રિયતા છે, અમર્યાદિત પૈસો છે. જો એને મળ્યું છે તો મને પણ મળી શકે છે. મારે એની પાસેથી શીખવું જોઈએ. ધીસ ઇઝ ગ્રોથ માઇન્ડસેટ. સો આગળના જીવનમાં, આઈ વુડ સે યુનિવર્સિટી પછીના જીવનમાં સૌથી વધારે તમને ઉપયોગી થવાનું હોય તો એ તમારી કોમ્યુનિકેશન સ્કિલ છે, તમારો માઇન્ડસેટ છે. તમે કઈ રીતે લોકોને અપ્રોચ કરો છો. એન્ડ આઈ એમ શ્યોર આજે હું તમારી સામે અહીંયા હાજર છું એનું એકમાત્ર કારણ ડૉક્ટર સપનાની કોમ્યુનિકેશન સ્કિલ છે. બિકોઝ શી કુડ કન્વિન્સ મી. એમણે જે રીતે વાત રજૂ કરવી હું ના જ ન પાડી શક્યો. અને લોકો ડરે છે એટલા માટે કારણ કે હું હા કરતાં ના અનેક ગણી વધારે વાર પાડું છું. તો તમે કઈ રીતે લોકોને અપ્રોચ કરો છો, કઈ રીતે એમને મળો છો, કઈ રીતે એમને સાંભળો છો. એક્ટિવ લિસનિંગ આ સૌથી મોટી સ્કિલ છે જે અત્યારે કોઈની પાસે નથી. તમે શાંતિથી ફોન બાજુ પર મૂકીને, એક પણ વાર ફોન હાથમાં લીધા વગર કોઈને શાંતિથી એક ચિત્તે સાંભળો છો તો એ દાન, એટેન્શનનું અત્યારે સૌથી મોટું દાન છે. અને તમે સામેવાળી વ્યક્તિને તમારા પ્રેમમાં પાડી શકો છો માત્ર આટલું જ કરવાથી. કાંઈ જ બોલો નહીં, દલીલ ન કરો, ટોકો નહીં, ખાલી એને સાંભળો. આ સૌથી મોટી સેવા છે. તમે જો 10, 15, 20 મિનિટ કોઈને શાંતિથી સાંભળો છો ને તો એનું અડધું દુઃખ ઓછું થઈ જશે, એની અડધી પીડા ઓછી થઈ જશે. મારી પત્ની ઘણીવાર મને કહે છે કે મારે સોલ્યુશન નથી જોતું, તું ખાલી સાંભળી લે, મને શાંતિ થઈ જશે. સો આ બહુ મોટી સેવા છે.
તમે કોઈને શાંતિથી સાંભળો છો, તમે અત્યારે સેવા જ કરી રહ્યા છો મને સાંભળીને. સો તમારી કોમ્યુનિકેશન સ્કિલ, તમારો માઇન્ડસેટ, તમે પરિસ્થિતિને કઈ રીતે જોવો છો, આ બહુ જરૂરી છે. અને એક છેલ્લી વાત છે મારે તમને, બિકોઝ અહીંયા ભાષાના વિદ્યાર્થીઓ છે, એક બહુ સરસ પુસ્તક છે ફોર એગ્રીમેન્ટ્સ, જે તમારા બધાએ વાંચવું જોઈએ. 4 સમજૂતીઓ, જેનું ગુજરાતી ભાવાનુવાદ છે, તમને મળી જશે અહીંયા લોકમિલાપ કે બુક પ્રથામાં મળી જશે. 4 સમજૂતીઓ ગુજરાતીમાં પણ અવેલેબલ છે, અથવા તમે એને 4 સંકલ્પો પણ કહી શકો, કે જે દરેકે લેવા જોઈએ આપણી યુનિવર્સિટી બહારની લાઈફમાં સુખી થવા માટે, સફળ થવા માટે. તો એ કયા સંકલ્પ છે, કયા રિઝોલ્યુશન છે? એમાં પહેલો એ છે, બી ઇમ્પેકેબલ વિથ યોર વર્ડ્સ. શ્રેષ્ઠ શબ્દોની પસંદગી કરો. જ્યારે પણ બોલો, જેની પણ સામે બોલો. કારણ કે આપણા વિચારોને આપણા શબ્દો આપણું જીવન ઘડે છે. અવર થોટ્સ ક્રિએટ અવર રિયાલિટી, અવર વર્ડ્સ ક્રિએટ અવર રિયાલિટી. અને એટલે જ અમુક શબ્દો છે ને વડીલો બોલવા જ ન દેતા. તમે એની સામે તમે મૃત્યુ તો બોલી જ નહીં શકો, એવું ન બોલાય. કોઈકના સમાચાર હોય તો અશુભ સમાચાર આવ્યા છે એવું કહે, મને કંઈક થઈ જાય તો એવું કહે. તો કેમ આપણે કેમ જાણી જોઈને અમુક શબ્દો અવોઇડ કરી રહ્યા છીએ? કારણ કે શબ્દો આપણી વાસ્તવિકતા બનાવે છે. જ્યારે પણ આપણે કોઈની સાથે વાત કરીએ છીએ ત્યારે આપણે કયા શબ્દોની પસંદગી કરીએ છીએ એના આધારે આપણું આગળનું જીવન નક્કી થતું હોય છે. આ માન્યમાં નવી વાત છે, પણ હકીકત છે કે તમે કેવા શબ્દોની પસંદગી કરો છો. અને પેલું ઘણીવાર કહે છે ને કે આઈ ડીડ નોટ મીન ઇટ. તો જો તમે મીન નથી કરતા તો તમે કહો છો શું કામ? હેવ ફિલ્ટર. કેટલાકને અહીંયા ગળણી નથી હોતી, એ ફિલ્ટર રાખો. કારણ કે એકવાર એ તીર છૂટી ગયું પછી તમે એ અંડું નહીં કરી શકો. પછી સોરી એક જ શસ્ત્ર રહેશે, તમે ઓલરેડી ઘાવ આપી દીધો છે. સો બી ઇમ્પેકેબલ વિથ યોર વર્ડ્સ. તમે શ્રેષ્ઠ શબ્દોની પસંદગી કરો. તમારો સમય લો. એમ કહો કે હું 10 મિનિટ રહીને જવાબ આપું, 15 મિનિટ રહીને જવાબ આપું, હું મેસેજ કરું તમને. પણ ગુજરાતી ભાષા કે અંગ્રેજી ભાષા કે હિન્દી ભાષાના જે શ્રેષ્ઠ શબ્દો તમારી જાણમાં છે એનો ઉપયોગ કરજો. યોર લાઈફ વિલ ચેન્જ. સેકન્ડ છે, નેવર ટેક એનીથિંગ પર્સનલી. ક્યારેય કશું મન પર ન લો. કોઈ તમારી સાથે વાત નથી કરતું, ઉદ્ધતાઈથી વાત કરે છે, તમારું અપમાન કરે છે, તો એ તમારા વિશે નથી, એ એમનું ચારિત્ર બતાવે છે. એ માણસ દુઃખી છે, એ માણસ ક્યાંક ભીંસમાં છે, એ પોતે એટલો બધો અસ્વસ્થ છે કે એની અસ્વસ્થતા બહાર છલકાય છે. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ યુ. આપણે ઘણી વાર થાય ને કે નીકળ્યા હોય વ્હીકલ લઈને, જરી કડી જાય ને મતલબ બાંધવાની રાહ જોતા હોય, નીચે ઉતરી જાય તરત. કેટલું બધું ફ્રસ્ટ્રેશન હશે. મતલબ ભારત પિંક બોલ ટેસ્ટ હારી ગયું ત્યારથી લઈને ઘરમાં કોઈ એનું સાંભળતું નથી. જગતભરના ફ્રસ્ટ્રેશન માટે તમે જ મળશો એને. તો એ ગંદકી ઠાલવવાનું સ્થળ મળી ગયું ને એને. તો એ તમને ગમે એવા શબ્દો કે ભાઈ સોરી મારી ભૂલ થઈ ગઈ. કારણ કે ઇટ ઇઝ નોટ અબાઉટ યુ, ઇટ ઇઝ અબાઉટ હિમ. એ દુઃખી છે, એ પીડાય છે. સો ક્યારે પણ કશું મન પર ન લેવું, એને પર્સનલી ન લેવું. કારણ કે એ તમારા વિશે છે જ નહીં, એ એમના વિશે છે. જે માણસ સુખી ને પ્રસન્ન છે એ શું કામ તમને હેરાન કરે? એ શું કામ તમારું અપમાન કરે? એ શું કામ તમારા વિશે ઘસાતું બોલે? શું કામ તમારી ટીકા કરે? તો જેમને પોતાનું જીવન શુષ્ક અને કંટાળાજનક હોય છે ને એમને બીજાના જીવનમાં રસ પડે છે. તમારી લાઈફ જ હેપનિંગ હોય, તમારી પાસે જ કામ ખૂટતા ન હોય, તો તમે બીજાના જીવનમાં શું ડોક્યું કરવા જવાના? અને એટલે જ પેલું કહે છે ને ગેટ અ લાઈફ. ગેટ અ લાઈફ બહુ મિનિંગફુલ સ્લેંગ છે કે ભાઈ તું મારા જીવનમાં શું થાય છે નહીં, તું તારું કંઈક ઇન્ટરેસ્ટિંગ લાઈફ શોધી કાઢ કે જેમાં તારે મારા જીવનમાં પંચાયત ન કરવી પડે. ત્રીજું છે નેવર મેક અઝમ્પશન્સ. ક્યારે ધારણા ન કરવી. ફોર એક્ઝામ્પલ ક્યારના સાહેબ સુનમુન બેઠા છે એટલે મને એવી ધારણા થાય છે કે હવે મને બેસાડી દેશે કે બહુ થયું. 5 દિવસથી તમારા મિત્રનો મેસેજ નથી, એમ થાય કે કાંઈક મારી ગઈ મેં કાંઈક કીધું હતું એનું ખોટું લાગ્યું છે, પેલી વાત નથી કરતી, મારામાં ઇન્ટરેસ્ટેડ નથી. આ બધા એઝમ્પશન્સ છે. તો નેવર મેક એઝમ્પશન્સ. તમે પૂછી લો કે ભાઈ આપણી વચ્ચે અંતર ઊભું થયું છે
અને ઓછું કરવામાં હું કંઈ કરી શકું? મારી કંઈ ભૂલ થઈ ગઈ છે? તમે કેમ મારાથી નારાજ લાગો છો? પૂછો. જ્યાં સુધી પૂછશો નહીં ત્યાં સુધી ખબર નહીં પડે. ત્યારે જો સાચે નારાજગી હશે તો કહેશે ને કે તારી આ વાત મને નહોતી ગમી, અને નહીં હોય તો કહેશે કે ના એવું કશું જ નથી, તને કેમ એવું લાગે છે? તો નેવર મેક એઝમ્પશન્સ કોઈ પણ વસ્તુમાં, ક્યાંય પણ. અને ચોથું છે ઓલવેઝ ગીવ યોર 100%. કારણ કે પરિણામો ક્યારેય આપણા હાથમાં નથી હોવાના, ક્યારેય નહીં, ક્યાંય પણ નહીં. ઇવન પરીક્ષામાં પણ નહીં અને પરીક્ષાની બહાર પણ નહીં. રિઝલ્ટ્સ ક્યારેય આપણા હાથમાં નથી, આપણા હાથમાં માત્ર પ્રયત્નો છે, એફર્ટ્સ છે. સો એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે આપણી જાતને એક જ પ્રશ્ન પૂછવાનો છે કે શું મેં મારું 100% આપ્યું? હજી વધારે મહેનત કરી શક્યો હોત, હજી વધારે તૈયારી કરી શક્યો હોત? જો એનો જવાબ એવો આવે કે ના 100% તમે આપ્યું છે, તો પછી પરિણામનું બહુ મહત્ત્વ નથી. છેલ્લું રેપ્યુટેશન બાકી રહી ગયું. રેપ્યુટેશન એટલે એમ નહીં કે મારા મમ્મી પપ્પા શું વિચારશે, સમાજ શું વિચારશે, શિક્ષકો શું વિચારશે. એ તો ઠીક છે, એ તો છે જ, પણ સૌથી મહત્ત્વનું છે યોર સેલ્ફ રેપ્યુટેશન, રેપ્યુટેશન ઓફ સેલ્ફ. તમે તમારા જાત વિશે શું વિચારો છો? એ બહુ જ મહત્ત્વનું છે કે તમારી નજરમાં તમારી શું છબી છે. અને તમે જેટલું નૈતિકતા અને મૂલ્યોને વળગી રહેશો એટલું તમારી નજરમાં તમારી છબી વધારે નિખરતી જશે. સો મોરલ કંપાસ હોવો બહુ જરૂરી છે, મોરાલિટી હોવી બહુ જરૂરી છે. જો તમે નૈતિક મૂલ્યોને વળગી નહીં રહો તો રૂપિયા તો કમાશો, પણ જાતમાં એક એવો ખાલીપો સર્જાઈ જશે. પેલું એક બહુ સરસ કોટ છે ને કે ઓલ સીન્સ આર ટુ ફિલ ધ વોઇડ વિધિન. જેટલા પાપ છે, જેટલા દૂષણો છે, એ બધું જાતમાં સર્જાયેલા ખાલીપાને ભરવા માટેના છે. એ વ્યસન હોય, ગેમ્બલિંગ હોય, જુગાર હોય, કંઈ પણ હોય, જાતની અંદર એક એવો ખાલીપો છે જે તમે ભરી નથી શકતા, એટલે તમે આ બધાનો સહારો લો છો. તો એ ક્યારે ખાલીપો સર્જાય છે? જ્યારે આપણે મોરલ કંપાસથી ભટકીએ છીએ, નૈતિકતાથી ભટકીએ છીએ ત્યારે. તો કોઈ પણ કામ કરતાં પહેલાં તમારે એટલું વિચારવું છે, અને ઇનર સ્કોરબોર્ડ કહેવાય છે, કે આ કામ કરવા બદલ તમે તમારી જાતને 10માંથી કેટલા માર્ક્સ આપો છો. જો 10માંથી 10 હોય તો ઓહો, મતલબ તમારી સેલ્ફ રેપ્યુટેશન ઇઝ લાઈક યુ આર સેલિબ્રિટી ફોર યોર સેલ્ફ. પણ જો એ 9, 8, 7, મતલબ જે કામ તમે કરી રહ્યા છો એમાં તમે જ તમારી જાતને પાસ નથી કરવાના, તો એ કર્યા પછી તમે તમારી જાતને કેટલા ધિક્કારવા લાગશો. તમારી રેપ્યુટેશન તમારી નજરમાં કેટલી તળી આવી જશે. સો ઓલવેઝ બીજા શું વિચારે છે એ તો ઠીક છે, તમારી નજરમાં તમારી છબી કેટલી સાફ છે, કેટલી સુઘડ છે, એ બહુ મહત્ત્વનું છે.